તો કેમ છો મિત્રો? મજામાં? સાંજના વાગી ગયા છે 5 ને 5 વાગે વ્લોગ ચાલુ થઈ જાય છે. ચાલો, બધી તૈયારી થઈ ગઈ છે. તો શેની તૈયારી થાય છે તમને ખબર છે? અમે જાય છીએ પાળ ગામે. ક્યાં જાય છીએ પપ્પા આપણે? પાળ ગામે અમારા મકાની જાય છે. હા. રવિવારે છે ને. એ તારે ક્યાં જાય છીએ આપણે? પાળ. ક્યાં જાય છીએ? ક્યાં જઈએ આપણે? સરસ મજાની મટુલી છે, મકાન છે ટકાટક. આપણે જાય એટલે તમને બતાવશો, એવી મજા આવશે. જો આ મારા પપ્પા છે, એને વાતું અમુક હોય, મજા આવે. ચાલો ચાલો, આ તૈયારી થઈ ગઈ છે. આ બધું સામાન છે. અમે ત્યાં જઈને કઈક નવીન બનાવશું, એ તમને બતાવશું. ચાલો, જોડાયેલા રહેજો. ચાલો મિત્રો, હાલો ભેગા તૈયારી થઈ ગઈ છે. ચાલો નાખી દે ને. બસ આમ બીજો સીન લ્યો. ગુલાબી. તો ચાલો મિત્રો, અમે બેસી ગયા છીએ ને અમારે જવાનું હતું વહેલું ને મોડું થઈ ગયું. જો આ તૈયાર થાય રાખતી હતી એટલે તમે વાર લગાવી. તમે કેટલી વાર માથું ઓળો બેઠા લે હાલે. મારે માથું જો સાદું જ છે, તેવું માથું ઓળે રાખતી હતી, ખોટું બોલતી. કેમ તૈયાર થઈ ગઈ? પાછો સામાન જો અમે છે 4 જણા, સામાન છે 40 જણાનો. ચાલો ચાલો મમ્મી, જાવું છે ને? હા હો, જાવું છે, બહુ મજા આવશે. તો ચાલો, અમે આવી ગયા છીએ પાળ ગામે, અમારા બીજા મકાને. આ કેટલાય ટાઈમથી બંધ હતું તો ધૂળ ભર્યું છે. જો આ નિરાલી સાફ કરે છે. જો કેવો કચરો છે. હા, કચરો વાળે. એ ક્રિશિવા, શું કરસ? જો મમ્મી સાફ કરે છે. લાઈટ કરો. એ દેકારો નહીં. હા હાલો હાલો, આમાં ગાડલા ઉપર બેસીએ. નીચે લઈ લ્યો ગાડલો. એ ઓછી ગુણ જ લેવું, ખાલી ગાડલું લ્યો. આમ ખેંચી લે કૃષ્ણમ, ગાડલું આમ ખેંચી લે. બાટલો બતાવો, બાટલો. ચાલો, બાટલો લઈને આવી ગયો છું. ઓય મારે કેમ પણ બાટલો થયો. ચાલો આગળ. તો ચાલો મિત્રો, આપણે કઈ જમવાનું બનાવવાનું નક્કી કરતા હતા. કઈક આ બનાવીને આલુ બનાવીને. શું બનાવવાના છો મમ્મી? પરોઠા અને સેવ ટમેટાનું શાક. વાહ. તો પરોઠા અને સેવ ટમેટાનું ગરમા ગરમ શાક બનાવવાના છે. પેલા કીધું ભજીયા બનાવી, જો એના માટે તેલનો ડબ્બો લીધો. બતાવો તો તેલનો ડબ્બો હરખો. હા. પછી કીધું ભજીયામાં છે ને મહેનત થોડીક વધી જાય, એટલે કીધું જાજી બહુ મહેનત નથી કરવી, સસ્તામાં સારું. સિદ્ધપુરની જાત્રા થાય. હા, તો કેટલું સાફસૂફ કર્યું. ફાટી ગયા એટલે કીધું હવે પરોઠા ને શાક બનાવી નાખો. જો આ બે તોફાન કરે છે. શું છે? કેમ રોવું આવે છે? વેફર ખાલી થઈ ગઈ. રોવાય નહીં, આમાં ખરાબ લાગે. કેવો લાગે જો વિડીયોમાં રોતો એ તો બતાવ. હાલો હમણાં લઈ આવી હો. હાલો હમણાં લઈ આવી મારા દીકાનું વેફર. તો જો છોકરાઓ અહીંયા રમે છે. કેવા રમે છે. હા હા હા, આપણે બે નિરાતે. શેનાથી રમો છો? ચાલો તમને બહારનો માહોલ દેખાડું. જો એકદમ સામે છે જખરાપીર દાદાનું મંદિર છે, જે ધજા દેખાય. અહીંયા રાત્રે એકદમ મજા આવે. સાચી મજા તો અહીંયા રાત્રે શાંતિથી બેઠા હોય ને ત્યારે આવે.
ચાલો તો રસોઈ બની રહી છે સરસ મજાની. ના ઈ નહીં ઓલો આપણે હમણાં કાંઈક થઈ ગયા જો આ શાક બને છે, કઈક ગોટે ચીડા. શું ગોતો છો? આવી રહ્યું જો. વાહ, તેલ બેલ નાખીને પરોઠા બને છે. અને તું નિરાલી શાક કેવી રીતે બનાવસ? સેવ ટમેટાનું. સેવ ટમેટાનો વઘાર કર્યો, હા, વઘારમાં શું શું નાખ્યું? રાઈ જીરું નાખ્યું, હા, ગોળ નાખ્યો, રેસીપી આપો. હા હળદર મીઠું, હા, તીખું અમે નથી ખાતા. બરાબર. આપણે ખટ મીઠું શાક ખાઈ છીએ એટલે ગોળ ને લસણ ને એવું સરસ મજાનું બનશે શાક. સારું બનશે ને? બહુ મસ્ત બને. તો વાંધો નહીં. હા, ને આ મમ્મી જો લોટ બાંધે છે પરોઠાનો સરસ મજાનો. મેં મારું કામ કરી નાખ્યું. હું હારવાર કામ કરાવતો હતો. તમને એમ થાય કે આ ફોન પકડીને આટા જ મારે છે કે શું, પણ હું પછી કામકાજ કરીને જો મારા વે વિખાઈ ગયા. આ 2 થી વધારે મેં કામ કર્યું. ખબર કા? અમે બે બેઠા હતા, ના કામ કરતા. હા, કેટલું કામ કર્યું મેં તો. હલકા ભેગા થાય. હા, પછી હું મારે વિડીયો બનાવવો પડે ને, તમને લોકોને બતાવવું પડે ને અમે ક્યાં છીએ, હું કરી છીએ, હું નહીં. તો જુઓ, અમે અહીંયા લોટી ભૂલી ગયા હતા. તો મારા મમ્મીમાં ટેલેન્ટ કેવું સરસ છે. એ આમાં લોયામાં શું કહેવાય મમ્મી? આ લોહીયામાં પરોઠા શેકું છું. હા, લોયામાં પરોઠા શેકે. જુઓ, સરસ થાય છે, મજાના. લોટી કરતાંય સરસ થાય છે ઉલટાનું. હા જોજી. તો પછી બધા ટ્રાય કરી જોજો. હા, એમાં લોટી ભૂલી ગયા હોય ને તો ટ્રાય કરજો. બાકી લોટી હોય તો હાલે ને. લોટી હોય તો હાલે. હા, ચાલો ગરમા ગરમ પરોઠા અને શાક ખાવા આવી જાજો. તો ફાઇનલી અમે જમી લીધું છે. સેવ ટમેટાનું શાક અને પરોઠા ખાધું પીધું. સેવ ટમેટાનું શાક કર્યું. કેમ મમ્મી, મજા આવી ને? બહુ મજા આવી હો. હા, તમારી રસોઈ તમને ભાવી ને? વાહ હો ભાઈ. હા, ચાલો. એ તોફાન નથી કરવાનો મારે. એ બાપા, ઓય બાપા, આજા. ચાલો, ચાર્જર બધાયના નીકળી ગયા છે. હા જો, અમે આટલા બધા ચાર્જર ભેગા લઈને આવી છીએ. ચાલો. એ કૃષ્ણમ, તારે શું છે? તારે શું છે? ચાદુ અત્યારે હોય? તું જઈમો નથી? હે, જઈમો નથી તું? મેં કીધું થવાનું કોણ ચાદુ જોશે ને એમ કીધું. શું કીધું તું? આમ જો ઓલી. એ હાલે. હા, જોઈ લે. અમે તો સમાઈ ગઈ, બેસી ગઈ. માથું નો ભટકાયો જોજે. ઓલા ભડકા હો. દીકરા તારો ટકો નો ભટકાય. હાલે બારી કર. તને ભાવી રસોઈ? બહુ ભાઈ. શું જઈમાં તમે? હું ભાત ને શાક. ઠીક, સરસ. લ્યો. કેમ ગયા દાદા? તમને દાદા ભાવ્યું જમવાનું પપ્પા? હા. એ તારે શું છે? કેમ રોયું? એ ગાડી દીધી દે. તારી દે, લાવ. એક મિનિટ તારમાં પડી તો. તારી બીજી છે જો, સફેદ કલરની. લાવ, આ મન દઈ. આ કેચ આઉટ. ટુઈ. તો જો ગાઈસ, કેવી સરસ મજાની ગાડી છે. આમ ફેરવાની. ટોય 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 ટોય. હા, હાલો. આજે ચાર્જર તો ખાઈ ગયો. ચાલો, જમીને થઈ ગયા છીએ ફ્રી. શું? હા, ચાલો. મને ઘોડિયા કાઢવાનું કહી દીધું છે. કામનો ઓર્ડર આવી ગયો છે. પછી મળીએ પાછા. હા, ઘોડિયા ફિટ કરીને મળીએ. અમે ગામડે આવ્યા હતા. ગામડે છે ને સાચી મજા રાત્રે જ આવે. એવી શાંતિ હોય ને. સાચી વાત ને? બહુ શાંતિ. એકદમ શાંતિ, મજા જ આવ્યા રાખે તમને. એવી નિરાંતવાળું વાતાવરણ લાગે ને કેમ બધુંય તમને છે ને આખા અઠવાડિયાનું ટેન્શન હોય, કાંઈ મગજમારી હોય, કોઈ પણ સ્ટ્રેસ હોય એ ભૂલાઈ જાય. એવી શાંતિ એકદમ. ગામડા સાચી વાત કે ખોટી વાત તમે કહેજો? ગામડે મજા આવે કે નહીં? આવી ગયા છીએ ગાર્ડનમાં. સરસ મજાનું ગાર્ડન છે. ચાલો, કૃષ્ણમ કૃષિવાને રમાડવા માટે. તું રમતી હતી ને? હિંચકા ખાતી હતી. હા યાર, હિંચકા ખાતી હતી હમણાં.
વિડીયો ક્લિપ લેતા ભૂલી ગયા. તો સરસ મજાના પાછળ છે લપસિયા ને હિંચકા ને એવું. તો ચાલો મિત્રો, ફાઇનલી ગુડ નાઇટ. ફરી મળીશું બીજા બ્લોગ સાથે. હા શું ટાટા કે ગુડ નાઇટ કે હા તું કહી દે કે ગુડ નાઇટ. તો ચાલો મિત્રો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો અહીં હું મારા બ્લોગને વિરામ આપું છું. તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો સરસ મજાની. ચાલો, જો વિક્ટોરિયા પડી છે અને હું પણ જાઉં છું સુવા. બધા સૂઈ ગયા છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા એક સરસ મજાના બ્લોગ સાથે.